ભાજપમાં શું ચાલી રહ્યું છે? આ સવાલનો જવાબ છે ઓપરેશન લોટસ। 2024 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ ગુજરાતમાં ભાજપ વધુ સક્રિય થઈ રહી છે। ચૂંટણી પ્રચાર માટે નહીં, પરંતુ ભાજપ ભરતી વોશિંગ મશીન માટે, જેને બહુ જ શિષ્ટ ભાષામાં ઓપરેશન લોટસ કહેવાય રહ્યું છે। ત્યારે આ ઓપરેશન લોટસ 2 તબક્કામાં પાર પડવાનું છે, તેમજ લોકસભાની 4 નબળી સીટો કે જેને જીતવા ભાજપ આ એડી ચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે આ ઓપરેશન લોટસના 2 તબક્કા અને કઈ 4 નબળી સીટો જીતવા માટે આ ખેલ ખેલાઈ રહ્યો છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 2024 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ હવે એક પછી એક રાજીનામા પડવાની નહીં, પરંતુ પાડવાની અને પછી ભાજપમાં જોડાવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે। તેમાં મોટા માથાની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલનો પણ ખેલ પાડવામાં આવ્યો। ત્યારે હજી પણ રાજીનામાની અટકળો વહી રહી છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી આપ અને કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે ઈસુદાન ગઢવીએ ગઈકાલે કોઈ જ ધારાસભ્ય રાજીનામું નથી આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, છતાં અટકળો છે જે હજી થમવાનું નામ નથી લઈ રહી। ત્યારે આ રાજીનામા કેમ પડી રહ્યા છે અને ભાજપે આ ઓપરેશન લોટસ કેમ શરૂ કર્યું તેનું થોડું ગણિત સમજી લઈએ। ભાજપનું ઓપરેશન લોટસ શરૂ કરવા પાછળનું ખરું કારણ છે લોકસભાની એ 4 બેઠકો કે જ્યાં ભાજપને લાગી રહ્યું છે કે 4 સીટ નબળી હોવાને કારણે લોકસભામાં હાર મળી શકે છે। ત્યારે કઈ છે એ 4 સીટ તેની પહેલા વાત કરીએ તો એ છે જૂનાગઢ, પાટણ, બનાસકાંઠા અને આણંદ। એવું માનવામાં આવી રહ્યું છે કે આ 4 બેઠકો ઉપર ભાજપની સ્થિતિ નબળી છે। એટલું જ નહીં, પરંતુ દિલ્હી હાઈકમાન્ડ પણ આ બેઠકો માટે ફાંફા મારી રહ્યું છે। ત્યારે આ 4 બેઠકો ઉપર સ્થિતિ સુદ્રઢ કરવા અને જીતના પાયા નાખવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને મજબૂત નેતાઓને ભાજપમાં લાવવાનું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। સૌથી પહેલા વાત કરીએ ભૂપત ભાયાણીની। ભૂપત ભાયાણી કે જે આ પાર્ટીના વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય હતા, ત્યારે વિસાવદર બેઠક એ જૂનાગઢ લોકસભામાં આવે છે અને આ બેઠક ઉપર ભાજપની સ્થિતિ નબળી માનવામાં આવી રહી છે। હવે વાત કરીએ ચિરાગ પટેલની કે જેમણે કોંગ્રેસના ખંભાતના બેઠકના ધારાસભ્ય હતા અને તેમણે રાજીનામું આપીને કેસરિયા કર્યા। ત્યારે આ બેઠક આણંદ જિલ્લામાં આવે છે અને આ બેઠકને પણ ભાજપ નબળી ગણી રહી છે। આ સિવાય જૂનાગઢ, પાટણ અને બનાસકાંઠા બેઠકને પણ ભાજપ નબળી ગણી રહી છે અને આગામી સમયમાં અહીં પણ ભંગાણ સર્જીને ઓપરેશન લોટસ સફળ બનાવવામાં આવશેનો ભાજપનો પ્રયાસ છે, કારણ કે અહીં ભાજપને જીતવું સરળ નથી લાગી રહ્યું અને એટલા માટે ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું છે। વધુ એક બેઠક ભરૂચ કે જે ભાજપ માટે મહત્વની છે અને ત્યાં પણ ભાજપ સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને આ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને રોકવા માટે ધમપછાડા કરી રહ્યા છે। તો આ સાથે જ આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર આમ આદમી પાર્ટીના 1-2 ધારાસભ્યો પણ રાજીનામા આપી શકે તેવી અટકળો છે। ત્યારે વાત કરીએ ઓપરેશન લોટસની તો ઇનપુટ્સ મળી રહ્યા છે કે ભાજપનું ઓપરેશન લોટસ 2 તબક્કામાં પાર પડવાનું આયોજન છે, જેનો પહેલો તબક્કો ગયા સપ્તાહથી શરૂ થઈ ગયો છે, જેનું લક્ષ્ય છે કે વિપક્ષના સિટિંગ એમએલએને રાજીનામા અપાવી ભાજપમાં જોડવા। જો કે તેમાં તેમણે સફળતા પણ મળી અને તેમાં જે રાજીનામા પડ્યા તે આપણી સામે છે। ત્યારે ડિસેમ્બરના અંત સુધી કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આ તબક્કો ચાલવાનો છે। ત્યારબાદ જાન્યુઆરીમાં ઓપરેશન લોટસનો બીજો તબક્કો શરૂ થશે, જેમાં વિપક્ષના સિટિંગ એમએલએ જ નહીં, પરંતુ સાથે સાથે તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સંસદ સભ્યોનું પણ ભાજપના ભરતી વોશિંગ મશીનમાં લઈ આવવાનું આયોજન છે। ત્યારે આ તબક્કો જાન્યુઆરીના અંત સુધીમાં પૂર્ણ થશે। ત્યારે હવે એ અટકળો શરૂ થઈ છે કે કોંગ્રેસ અને આપમાંથી વધુ રાજીનામા પડશે, તેમાં હવે કોના નામ સામે આવે છે તે જોવાનું રહ્યું। તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।